સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભવ્ય વિજયના લક્ષ્ય સાથે ભાજપ અનુસૂચિત જાતિ મોરચાની બેઠક યોજાઈ। આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પગલે ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ અને જિલ્લા સંગઠનના હોદ્દેદારોની પ્રેરક ઉપસ્થિતિમાં અનુસૂચિત જાતિ મોરચાની મહત્વની બેઠક સંપન્ન થઈ હતી। ભરૂચના પાંચબત્તી સ્થિત કાર્યાલય ખાતે યોજાયેલી આ બેઠકમાં ચૂંટણીલક્ષી રણનીતિ અને સંગઠનને મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ કિરીટભાઈ સોલંકીએ વિશેષ હાજરી આપી કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। તેમણે પોતાના સંબોધનમાં ભરૂચ નગરપાલિકાના અનુસૂચિત જાતિ સમાજના 2 ઉમેદવારો સહિત ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને જંગી મતે વિજયી બનાવવા માટે આહવાન કર્યું હતું। બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી, જિલ્લા મહામંત્રી જિગેશભાઈ મિસ્ત્રી તેમજ મોરચાના એડવોકેટ રાજેન્દ્રભાઈ સુતરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું સફળ સંચાલન અને આયોજન મોરચાના પ્રમુખ રાજીવ પરમાર, મહામંત્રી પરિમલભાઈ અને કમલેશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું। ચૂંટણીલક્ષી આ બેઠકમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા અને જીતના સંકલ્પ સાથે ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા। પરંતુ અત્યારની જો સંજોગો જુઓ, નરેન્દ્રભાઈ મોદી સાહેબનું નેતૃત્વ આવ્યા પછીનો તમે સિનેરિયો જુઓ, તમે યુવા વર્ગમાં જુઓ તો અત્યારે યુવા વર્ગ અનુસૂચિત જાતિ મોરચાનો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો અને ભારતીય જનતા પાર્ટીના મોરચાના કાર્યકર વિશે હું કહું, કાર્યકર વિશે તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર, મોરચાનો કાર્યકર એ ખૂબ જ કર્મઠ કાર્યકર છે।